यत्सङ्कल्पात्तपतितपनो वाति वात समिन्धे वह निर्धत्ते धरणिरुदधी लङ्घते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो। છેલ્લા થોડા દિવસથી આપણે આ મહંત ચરિતમ પારાયણનો લાભ પ્રાપ્ત કરી રહેલા છીએ. આ પારાયણની અંદર પરમ પૂજ્ય સ્વામી બાપાના જુદા જુદા પ્રસંગો દ્વારા આપણે આપણા જીવનને સંવારી રહેલા છીએ. આપણા જીવનમાં કંઈક શીખી રહેલા છીએ. કારણ કે સત્પુરુષનું જીવન અનુકરણીય રહેલું છે અને અનુસરણીય પણ રહેલું છે. એટલે એમના જીવનમાંથી આપણને ઘણી ઘણી વસ્તુઓ શીખવા મળે, માણવા મળે અને સમજવા પણ મળે. તો પરમ પૂજ્ય સ્વામી બાપા જુદી જુદી રીતે આપણને લાભ આપી રહેલા છે. અત્યારે સ્વામી શ્રી અમેરિકાની અંદર વિરાજમાન છે. તારીખ 16/7/2023 એ દિવસ રવિવાર રહેલો છે. આજે સ્વાભાવિક રીતે અમેરિકા, યુરોપના દેશો અથવા તો કહીએ વિદેશની અંદર રવિવારે વિશેષ લોકો લાભ લેવા માટે આવે. ત્યાં રવિવારે જ લોકોનો ટાઈમ હોય. આપણી જેમ ગમે ત્યારે એ લોકો ટાઈમ કાઢી શકે નહીં. પણ ઘણા બધા હરિભક્તો એવા ડેડિકેટેડ રહેલા છે કે જે લોકો અન્ય સમયે પણ પરમ પૂજ્ય સ્વામી બાપાનો લાભ પ્રાપ્ત કરવા માટે પધારે. પણ આજે વિશેષ કરીને રવિવાર હોવાથી બધા આવ્યા. અને એમાં ભરતભાઈ ભટ્ટ નામના એક ગુણભાવી હતા, સદભાવી હતા, એ ત્યાં આગળ પધાર્યા. એમણે બહુ એક સુંદર વાત કરી કે ગ્રીન પોઈન્ટ ટેન્કના એ પોતે પ્રેસિડન્ટ અને બહુ સારી પોસ્ટ ઉપર. અને એમણે એક બહુ સરસ વાત કરી કે 2011ની સાલમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અમેરિકાની અંદર પધાર્યા હતા. અને એમાં પણ મેનહટનમાં પોતે આવ્યા હતા. અને એ પોતે આમ કહીએ પ્રેસિડન્ટ, એટલે એની કંપનીની અંદર બધા જે વર્કર્સ હોય, એક્ઝિક્યુટિવ્સ બધા રહેલા હોય, એ બધાને એમણે ભેગા કર્યા. અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એમના આશીર્વાદ બધાને અપાવવાના હતા. હવે આશ્ચર્ય એ હતું કે બધા ત્યાં અમેરિકનો હતા.
કોઈ ત્યાં આગળ આપણા ગુજરાતીઓ કે હિન્દી ભાષી હતા નહીં. એટલે હવે આવા સંજોગોની અંદર પરમ પૂજ્ય સ્વામી બાપાને કહ્યું કે બાપા આપે આશીર્વાદ આપવાના છે, પરંતુ અંગ્રેજીમાં આશીર્વાદ આપવાના છે. એટલે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ કહ્યું કે કંઈ વાંધો નહીં, અંગ્રેજીમાં અમે આશીર્વાદ આપીશું, વાત કરીશું. કારણ કે પરમ પૂજ્ય સ્વામીશ્રી નાનપણથી જ કોન્વેન્ટ સ્કૂલની અંદર ઇંગ્લિશ મીડિયમમાં પોતે ભણ્યા છે. એટલે સ્વામીશ્રીએ ત્યાં આગળ અંગ્રેજીમાં આશીર્વાદનો પ્રારંભ કર્યો. બરાબર 45 મિનિટ સુધી સ્વામીશ્રી ઇંગ્લિશમાં બોલ્યા અને 45 મિનિટની અંદર સ્વામીશ્રીએ બધા જે અમેરિકનો આવ્યા હતા એમને 3 વાત સમજાવી. બહુ જ ડિટેલમાં સ્વામીએ 3 વાત સમજાવી. પહેલી સ્વામીએ કહ્યું કે બોડી એટલે કે આપણું આ શરીર, બીજું માઇન્ડ એટલે કે આપણું મન, અને ત્રીજું સોલ એટલે કે આત્મા. શરીર, મન અને આત્મા, આ 3 વિષયક બાપાએ ત્યાં વાત કરી. અને આ હરિભક્ત ભરતભાઈ એવી વાત કરે છે કે બધા જ અમેરિકનો ખુશ થઈ ગયા હતા. અને લોકોએ વાત કરી કે અત્યાર સુધી અમારા જીવનની અંદર આવી વાતો અમે કોઈ દિવસ સાંભળી નથી. હવે બાપાએ શું વાત કરી હતી એની આપણે થોડી ઝાંખી કરીએ કે બાપાએ 3 વિશે શું કહ્યું, જેથી કરીને અમેરિકનો બધા ખુશ થઈ ગયા હતા. આપણા જીવનની અંદર પણ આ 3 વસ્તુ સમજવા જેવી રહેલી છે. સૌથી પહેલા બોડી એટલે કે આપણું શરીર. આપણા શાસ્ત્રોની અંદર એક વાત કરવામાં આવી, શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, એટલે કે આ ધર્મનું સાધન છે. આ સાધનને બરાબર રીતે રાખવું. જો તમારી પાસે સાધન બરાબર નહીં હોય તો તમે સાધ્ય કોઈ દિવસ સિદ્ધ નહીં કરી શકો. એટલે જેનું શરીર માંદલું હોય, જેનું શરીર રોગિષ્ટ હોય, જેનું શરીર સારું ન રહેતું હોય, એને અધ્યાત્મ માર્ગની અંદર ચાલવામાં તકલીફ પડે. બરાબર રીતે એ ચાલી ન શકે, એને મજા ના આવે, આનંદ ના આવે, અને જે કંઈ પ્રાપ્ત કરવાનું છે એ બરાબર રીતે પ્રાપ્ત ન કરી શકે. એટલે ઉપનિષદો સુંદર કહે છે, નાયમ આત્મા બલહીનેન લભ્ય. જેની અંદર બળ ન હોય, શક્તિ ન હોય, તાકાત ન હોય, સ્વસ્થતા ન હોય, એ વ્યક્તિ કોઈ દિવસ ભગવાનને મેળવી શકતા હોતા નથી. એટલે સૌથી પહેલા શરીરને સ્વસ્થ રાખવું. જેની ઉંમર 40 વર્ષની થઈ ગઈ હોય એને વિનંતી કે દરરોજ 1.5 કલાક શરીર માટે કાઢવું. એટલે કે એક્સરસાઇઝ બરાબર કરવાની. જો 45 મિનિટ તમે એક્સરસાઇઝ કરશો તો 23 કલાક અને 15 મિનિટ તમે આનંદ પ્રાપ્ત કરી શકશો. જો એક્સરસાઇઝ નહીં કરો તો આનંદ પ્રાપ્ત નહીં કરી શકો. યોગા કેતા જીવનની અંદર એક્સરસાઇઝ જરૂરી રહેલી છે. અને શરીરને થોડુંક સમજીએ. આ શરીર ભગવાને આપણને આપ્યું છે બાળપણથી કિશોર અવસ્થા, યુવાન અવસ્થા, અને પછી ધીરે ધીરે માણસ વૃદ્ધ થતો હોય છે. બરાબર 16 વર્ષનો થાય એટલે એની યુવાની ફૂટે, અને 42 વર્ષ સુધી તમે બરાબર સક્ષમ કેતા યુવાન રહો. આપણે કે 2 તાલી આપી અને પછી યુવાની વિદાય લે. અહીંયા આગળ જેટલા બેઠા છે એમાં મોટા ભાગના 42 ઉપરના જ છે. બરાબર ને ભગવાનભાઈ? એટલે મોટા ભાગના 42 ઉપરના આ રહેલા છે. તો બધાએ 45 મિનિટ સુધી એક્સરસાઇઝ કરવાની. જો જીવનની અંદર શરીરને સ્વસ્થ રાખવું હોય તો. આ શરીર છે મશીન જ રહેલું છે. મશીનને સમયે સમયે બરાબર રીતે મેન્ટેન કરવું પડે ને, એને બરાબર રીતે ઓઇલ પાણી આપવા પડે અને સારું રાખવું પડે. જો સારું રાખો
તો તમને કામ આપે, અને જો સારું ન રાખો તો કામ આપતું નથી. સ્વામીએ વાત ત્યાં આગળ એ પ્રકારની કરેલી હતી કે શરીર એ બહુ જ અગત્યનું રહેલું છે, કારણ કે એના દ્વારા જ આપણે આ સંસારના બધા જ કાર્યો છે એ કરતા હોઈએ છીએ. એટલે તમારા દીકરા અને દીકરીઓ, દાદા અને દાદીઓ બધાને ઘરમાં એક સૂચના આપવાની કે સૌથી પહેલા તો ભેળસેડિયા કોઈ ખોરાક ઘરની અંદર ખાવા નહીં. લારી ગલ્લાનું કોઈ દિવસ નહીં ખાવાનું. હોટલોની અંદર કોઈ દિવસ જમવા જવાનું જ નહીં. અને ઘરની અંદર તમારા ધર્મપત્ની જે બનાવે એને પ્રેમથી જમવાનું. અને કોઈક વખત તમને જીભના થોડાક ચટાકા હોય માણસ હોય એટલે સ્વાભાવિક રીતે હોય જ, તો આપણી પ્રેમવતીની અંદર તમારે જમવાનું. પણ બીજી ત્રીજી રીતે તમે જમશો તો એના દ્વારા શરીર બગડી જશે, કારણ કે અન્નને આધારે આપણું શરીર તૈયાર થતું હોય છે. બેસવામાં ધ્યાન રાખવું, ઉઠવામાં ધ્યાન રાખવું, ખાવામાં ધ્યાન રાખવું, પીવામાં ધ્યાન રાખવું, અને સૂવામાં પણ ધ્યાન રાખવું. બરાબર સૂઈ જવું વ્યવસ્થિત રીતે. ઘણી વખત ઉજાગરા ખોટા કરતા હોય છે. રાત્રે મોબાઈલ આવ્યા ત્યારથી તો ઉજાગરાનો પાર નથી. એટલે સમયે સમયે ઉઠવાનું, સમયે સમયે જમી લેવાનું, સમયે સમયે સૂઈ જવાનું પ્રેમથી. જાગીએ ત્યારે વ્યવસ્થિત કરવાનું. જાગીએ ત્યારે અપ ટુ ડેટ આપણે કાર્ય કરીએ તો આ શરીર આપણને સાથ આપે. અને જો સરસ મેન્ટેન કરો તો કાળે તમને મુશ્કેલી નથી પાડી શકતો. ભગવાને 100 વર્ષનું આપણને આયુષ્ય આપ્યું છે. શતમ જીવ શરદ, 100 વર્ષના તમે થાવ. એટલે જેટલા જેટલા વયોવૃદ્ધ રહેલા છે તાજા માજા લાગવા જોઈએ. તાજા માજા લાગવા જોઈએ, વ્યવસ્થિત રીતે માંદા નો લાગવા જોઈએ. અને ચાલો તો પણ બરાબર. ઘણા લબડી ગયા હોય, આમ એવા લબડી ગયા હોય ને, એનું કારણ છે ને ખાવા પીવામાં ધ્યાન નથી રાખી, ઉઠવા બેસવામાં કે કસરત બસરત કંઈ કરી નથી. એટલે અને ન કરી હોય તો ચિંતા ન કરતા. અત્યારે પ્રારંભ કરશો ને તમને 15 દિવસ પછી અસર થશે તરત. ભલે તમે 70 વર્ષના હો, પણ તમને જે ફાવે એ કસરતનો પ્રારંભ કરશો, 15 દિવસમાં તમારું શરીર સારું થઈ જશે. થોડુંક ચાલવાનું રાખો. આપણું શરીર છે 3 જગ્યાએથી વળે છે. આ એક ઉપરનો ભાગ છે, ગળાથી વળે છે, કેડનો ભાગ છે ત્યાંથી આ વળે છે, અને ગોઠણનો ભાગ છે ત્યાંથી શરીર વળી રહેલું છે. 3 ભાગને દરરોજ એક્સરસાઇઝ કરી અને વાળવા સરખી રીતે, જેને યોગા આપણે કહીએ છીએ. અને જો એવું કરશો તો 15 દિવસમાં તમે સ્વસ્થ થઈ જશો, એકદમ વ્યવસ્થિત. અને ધીરે ધીરે ખાવા પીવામાં, આહાર વિહારની અંદર જો ધ્યાન રાખશો તો શરીર સ્વસ્થ રહેશે. હવે શરીર ગમે તેટલું સ્વસ્થ હોય પણ એની અંદર જો ઇન્દ્રિયો સ્વસ્થ ન હોય તો પણ નહીં આનંદ આવે. આ બાપા કેટલું સરસ સમજાવે છે. બધા અમેરિકનોને એની અસર થઈ રહેલી છે. તો આમ કે ઇન્દ્રિયો 10 છે. આ 10 ઇન્દ્રિયોને બરાબર રીતે વ્યવસ્થિત પેલા સમજવી આપણે. 5 જ્ઞાનેન્દ્રિય છે અને 5 કર્મેન્દ્રિય છે. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ, આ 5 જ્ઞાનેન્દ્રિય છે. અને 5 કર્મેન્દ્રિય છે. વાક, પાણી, પાદ, પાયુ ને ઉપસ્થ, આ 5 કર્મેન્દ્રિય છે. જ્ઞાનેન્દ્રિય શું કહે છે તો કે દુનિયાની અંદર રહેલું જ્ઞાન એના દ્વારા આપણે સંપાદન કરીએ છીએ, એટલે જ્ઞાનેન્દ્રિય. અને કર્મેન્દ્રિય એટલે શું? દુનિયામાં રહેલા કાર્યો જેના દ્વારા આપણે કરીએ છીએ, એટલે શું કહેવાય? કર્મેન્દ્રિય. કર્મેન્દ્રિય દ્વારા આપણે કર્મ કરીએ છીએ અને જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે જ્ઞાન સંપાદન કરી રહેલા છીએ. આ 10 ઇન્દ્રિયોનું સુંદર કામ છે. બરાબર જો સમજાય, આ હું તમને સમજાવું છું પરમ પૂજ્ય સ્વામી બાપાની ભાષાની અંદર, લગભગ
ઘણા બધા વચનામૃતોનું સાર છે. અરે વચનામૃતોનું નહીં, ગીતા, ભાગવત, રામાયણ, ઉપનિષદ, આરણ્ય ગ્રંથો, બ્રાહ્મણ ગ્રંથો, વેદો અને ઘણા બધા સૂત્ર ગ્રંથોનો સાર આની અંદર સમાયેલો છે. બરાબર જો સમજીએ તો આ બધા જ શાસ્ત્રોનો સાર આપણે સમજી ચૂકેલા છીએ. હવે એક એક ઇન્દ્રિયોને બરાબર રીતે આપણે જરા સમજીએ. શ્રોત્ર એટલે કે કાન. આ કાન તો બહાર દેખાય છે, પણ ઇન્દ્રિય તો અંદર છે. કાન, એના દ્વારા શ્રવણ કરવું. તમને બધાને ધન્યવાદ આપવા ઘટે કે દરરોજ 8 વાગે આટલી સંખ્યામાં તમે શ્રવણ કરવા આવો છો અને કાનથી તમે સાંભળો છો. હવે જ્યારે સાંભળો ત્યારે 2 કામ કરજો. કાન તો ખાલી સાંભળવાનું કામ કરે છે, અંદર છે આપણું મનને જોડીને સાંભળવાનું, બસ, બીજું કંઈ નહીં. હા, તમે ઘણી વાર અહીં બેઠા હો અને વિચાર કરો કે 9 વાગે એટલે ફલાણું કામ કરવાનું છે, હજુ 9 વાગ્યા જ નથી. શા માટે તું વિચાર કરે છે? 9 વાગી જાય પછી તાર વિચાર કરવાનો. 9 વાગ્યા જ નથી અને શા માટે વિચાર કરો છો? તો સાંભળવાનું બરાબર રીતે કે શું આવે છે અને મારે શું કરવાનું છે, અને આવતીકાલે પાછું એપ્લાય કરવાનું. એપ્લાય ફિલોસોફી, આપણે એનો અમલ પણ કરવાનો. બરાબર કાનથી સાંભળવું, આંખથી જોવું, શું જોવું અને શું ન જોવું એનો વિવેક રાખવો. જેટલું તમે આંખથી જોશો એ બધા જ ફોટા પડી જશે અને મગજમાં ફોટા જશે, અને ફોટા જો ખરાબ પડેલા હશે તો મગજ આપણને હેરાન કરશે. ફોટા પાડતી વખતે ધ્યાન રાખવાનું, આંખથી ખરાબ ફોટા કોઈ દિવસ પાડે એટલે ખરાબ ક્યારેય જોવું નહીં. શ્રોત્ર ત્વક એટલે ચામડી, એનાથી ખોટા સ્પર્શ નહીં કરવાના. ચક્ષુ ખોટું જોવાનું નહીં, ઘ્રાણ ખોટું સૂંઘવાનું નહીં. અને આ પ્રમાણે શ્રોત્ર ત્વક ચક્ષુ રસના, જીભથી કોઈ દિવસ જે તે ખાવું નહીં. આ 5 ઇન્દ્રિયોને જો આપણે નિયમમાં રાખીશું તો જ્ઞાન આપણને થશે. અંદર જીવાત્મા મન દ્વારા, બુદ્ધિ દ્વારા, ચિત્ત દ્વારા, અહંકાર દ્વારા કંઈક પ્રાપ્ત કરી શકશે. અને આ પ્રક્રિયા છે, આ થાય જ. 1 ને 1 કેટલા થાય? 2, બરાબર? એ થાય, આપણે ખબર છે. 1 ને 1 2 થાય. આ એના જેવું સનાતન સત્ય છે. ખાલી 15 દિવસ તો ટ્રાય કરજો, વધારે નહીં. 15 દિવસ એક્સરસાઇઝ કરજો અને 15 દિવસ આ ઇન્દ્રિયો છે એને વ્યવસ્થિત નિયમમાં વર્તાવજો. બસ, આંખથી ખોટું નથી જોવું, કંઈ ખોટું ખાવું નથી, ખોટો સ્પર્શ નથી કરવો અને ખોટું સાંભળવું નથી. 15 દિવસ કરશો એટલે અંદરથી તમને એક શાંતિનો અહેસાસ શરૂ થશે. કારણ કે જન્મ સુધી આપણે આવું કરતા આવ્યા હોય એટલે થોડી વાર તો લાગે ને. 2 પાણી ભેગા થાય એટલે ડોળા જ થાય. વરસાદનું પાણી ને પેલું પાણી 2 ભેગા થાય એટલે ડોળાઈ જાય. અને કર્મેન્દ્રિય દ્વારા આ હાથ છે ભગવાને સારા કામ કરવા માટે આપ્યા છે, કોઈ લાફા મારવા નથી આપ્યા. ઘણી વખત ક્રોધ આવી જાય, લાફો મારી દેતા હોય છે, એનો ખોટો ઉપયોગ થયો. કોઈકની સામે ખોટી રીતે આંગળી તમે કરી, એનો ખોટો ઉપયોગ થયો. જ્યારે પણ હાથનો વિચાર કરીએ તો આના દ્વારા એવા સત્કર્મ ને સારા કામ જ કરવા. પગ તે જ જગ્યાએ જાય કે જ્યાંથી આપણને સારી પ્રેરણા મળે. વાક પાણી પાદ પાયુને ઉપસ્થ. વાક એટલે વાણી. વાણી બોલતી વખતે 2 વખત વિચાર કરવો કે હું આ શબ્દ બોલીશ એની અસર કેવી થશે. ઘણા એમને ભળ્યા જ રાખતા હોય છે, આખો દિવસ ભળ્યા જ રાખે. આપણે કહીએ ને વિચારા વગરનું બોલતા હોય છે. એટલે બહુ શાંત ચિત્તે વિચારી અને શબ્દોનો તોલ કરી અને પછી બોલવાનું. જેમ તેમ બોલવાનું નહીં, કે મૌન રહેવાનું અને સારી જગ્યાએ અને સરસ રીતે શબ્દો બોલવાના. તમે એવી સુંદર વાણી બોલો ને, આજુબાજુ વાતાવરણ એવું ક્રિએટ થશે. હું તમને કહું છું એ 15-20 દિવસમાં થશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે એવી સારી વાણી બોલતા હો તો આજુબાજુના લોકોને થાય કે આ માણસ બહુ સારા છે. હું તમને 2 દ્રષ્ટાંત આપું. કાગડો બધાએ જોયો છે અને કોયલ બધાએ જોઈ છે કે નહીં?
કાગડો ને કોયલ બેય બોલે છે ને, એ કાં કાં કરે છે અને પેલી કોયલ ટહુકા કરે છે. બહુ સુંદર મહાપુરુષોએ લખ્યો કે કાગા કિસકા ધન હરા और कोयल किसको देता, મીઠા શબ્દ સુનાય કે જગત અપના કર લેતા. કાગડો કોઈની પાસેથી લઈ લેતો નથી અને કોયલ કોઈને આપી દેતી નથી, પણ છતાંય કોયલ બોલે ત્યારે બધાને આનંદ આવે છે અને કાગડો બોલે તો કોઈને ગમતું નથી. જેવો કાગડો બોલ્યો નથી ને આપણે પથ્થરો લીધો નથી, ઉડાડીએ. કેમ ઉડાડીએ છીએ? એની વાણી ગમતી નથી. જ્યારે ગાય ભાંભરતી હોય તો બધાને ગમે છે અને ગધેડો ભૂંકતો હોય તો કોઈને ગમે છે? એમ આપણી વાણી ગાય જેવી, આપણી વાણી કોયલ જેવી હોવી જોઈએ. કેવી યોગી બાપાની વાણી હતી તમે જો. યોગી બાપા ગોંડલની અંદર જ્યારે જ્યારે પોતે હતા ત્યાં ગોંડલની અંદર એક ટપાલી હતા. હવે દરરોજ સૌથી પહેલા આપણા અક્ષર મંદિરની અંદર ટપાલ આપવા આવે. રસ્તાની અંદર કોઈને ટપાલ આપે જ નહીં, બાકી ટપાલી તો રસ્તામાં આપતા આપતા આવે ને બધી જગ્યાએ. ટપાલ જેવી આવે એટલે પહેલું કામ ગોંડલ મંદિરે ટપાલ આપવા આવે અને ત્યાં યોગી બાપા વિરાજમાન હોય અને યોગીજી મહારાજ લેખાથી બોલે કે હો ટપાલી સાહેબ આવી ગયા. ઓલાને એટલું ગમે, કોણ આને ટપાલી સાહેબ કહે? આનો કોઈ ટપાલી સાહેબ ન કરે કહે, પણ યોગી બાપાની વાણી સાંભળવા એ દરરોજ વહેલો વહેલો ટપાલ લઈ અને આવે. એટલો આમ મલકાતો આવે કે હમણાં યોગી બાપા બોલશે ટપાલી સાહેબ. હવે જો આમ સામાન્ય છે કે આ કઈ વિશેષ નથી, પણ યોગી બાપાની વાણીમાં મધુરતા કેવી. આપણે બાળકને જોઈએ, અહીંયા આવો, યોગી બાપા કે ઓહો બાળા રાજા, અહીંયા આવો. બાળા રાજા, બાળક છે પણ રાજા છે. એ બાળકોને કેટલો એ ગમે. અને યોગીજી મહારાજ એટલા નિર્દોષ હતા, એટલા પ્રેમથી બધાને બોલાવતા કે આજે પણ એની વાણીના ડંકા વાગી રહ્યા છે. એની વાણીમાં મધુર એવી હતી. એક વખત યોગી બાપા મુંબઈ હતા. બન્યું એવું, યોગી બાપા પૂજા કરતા હતા. આ પૂજા કરતા હતા એટલે સ્વાભાવિક રીતે પહેલાના વખતમાં પૂજાની અંદર આગળ ફ્રૂટ ગોઠવતા હતા. બધા જુદા જુદા પ્રકારના ફ્રૂટ ગોઠવે. અત્યારે ફૂલો ગોઠવીએ છીએ, એ વખતે ફૂલો ગોઠવતા હતા. પણ એક વખત એક બાળક, એમણે ત્યાં બાપાની પૂજામાં કેળું જોયું. બાળક તો નાનો હોય એટલે એને તો કાંઈ બીજી ગતાગમ હોય નહીં, એટલે તો દોડતો દોડતો સ્ટેજ ઉપર ચડી ગયો અને જે પેલું કેળું હતું ને એ કેળું લઈ લીધું પૂજામાંથી. અને એ વખતે યોગીજી મહારાજ ધ્યાનમાં હતા, આમ ધ્યાન કરતા હતા. અને પેલો બાળક છે કેળાની છાલ તરત ઉતારી અને એ તો ગર્ભ ખાવા લાગ્યો ઉભો ઉભો ત્યાં. હજુ કોઈ આવે એની પહેલા શરૂ કરી દીધું ને ખાવાનું ત્યાં. અને કેળાની છાલ હતી ને એ યોગી બાપા ઉપર મૂકી. અને નાના બાળકને શું ખબર પડે કે આ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ છે, એમ તો કઈ ખબર હોય નહીં. અને છાલ યોગી બાપાને ઉપર મૂકીને બાપા તો ધ્યાનમાં હતા એટલે બાપાને ખ્યાલ આવ્યો કે કંઈક આમ ઉપર કોઈ કે કંઈક મૂક્યું છે. પાટ નીચી હતી એટલે બાળક પહોંચી ગયો ત્યાં આગળ. અને જેવા યોગીજી મહારાજ ધ્યાનમાં દીધું પેલી છાલ એમ પડીને ઝીલી લીધી યોગી બાપાએ. અને પછી બાળક તો હવે હસતો હતો ત્યાં ઊભો ઊભો. અને એ વખતે યોગીજી મહારાજ પેલા બાળકને નજીક બોલાવે છે. હવે આપણા જેવા હોય તો એક લાફો મારી દે. હવે પેલા તેના મા બાપને કે કઈ ભાન પડે, સમજાય છે કઈ? પણ યોગીજી મહારાજ શું કહે છે? બાળકને નજીક બોલે, ઓહો બાળા રાજા, તમે મને આશીર્વાદ આપો કે તમારા જેવી નિર્દોષતા મારી અંદર પણ આવે. હા, તમે જો આ વાણી તો જુઓ કે તમારા જેવી નિર્દોષતા મારી અંદર પણ આવે. એટલે આવા સમયે જે વાણી વાપરવી ને એ કોઈથી થઈ ન શકે. આ સત્પુરુષની વિશેષતા રહેલી છે. એટલે 10 ઇન્દ્રિયો એનો વિચાર કરવો બરાબર રીતે, એ ગડબડ ન કરે અને એક એક વસ્તુ વિચારી અને આપણા જીવનની અંદર આપણે એનો અમલ કરીએ. ત્યાર પછી પરમ પૂજ્ય સ્વામી શ્રી મનની વાત સમજાવે છે. આ 4 અંતઃકરણ છે, એની આગળ 10 પ્રાણ છે. પ્રાણ, અપાન, સમાન, વ્યાન, ઉદાન, નાગ, કુર્મ, કુકલ,
દેવદત્ત અને ધનંજય. આ 10 પ્રાણ રહેલા છે જે આપણા શરીરનું બરાબર રીતે નિયમન કરે છે. આપણને બગાસ આવે, આપણને છીંક આવે, આપણને ખોરાક પચે, કોઈકને વાછૂટ થાય, આ બધું જ પ્રાણને લઈને થઈ રહેલું છે. એ પ્રાણનું પણ બરાબર નિયમન કરવું એટલે પ્રાણાયામ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે. 10 મિનિટ જો ટાઈમ મળે, તમને ઘણી વાર કેટલું કરવું આમાં, પણ 8-10 મિનિટ જો ટાઈમ મળે, કદાચ ઓછામાં ઓછા 5 મિનિટ તો પ્રાણાયામ કરવા. એક નસકોરું દબાવવાનું અને બીજા નસકોરાએ શ્વાસ લેવાનો અને શ્વાસ રોકી રાખવાનો અને બીજા નસકોરાથી કાઢવાનો. આપણા ફેફસા છે, આ કોરોનામાં ખાસ ઘણા બધાને તકલીફ થઈ ગઈ હતી, ઘણાને તકલીફ થઈ ગઈ હતી, કારણ કે એને આવા પ્રાણાયામ ન કર્યા હોય. જેટલા તમે પ્રાણાયામ વધારે કરશો એટલો ઓક્સિજન તમારા શરીરની અંદર વધારે જશે અને ઓક્સિજન આપણા શરીરમાં જશે તો આખા શરીરની અંદર જે નાડીઓ રહેલી છે એમાં જેટલો ઓક્સિજન જાય એટલું શરીર સ્વસ્થ રહે. એટલે 5-10 મિનિટ તમે પ્રાણાયામ કરો તો ફેફસા મજબૂત થાય. ઘણાનું હાર્ટ સારું હોય, બ્રેઇન સારું હોય, પણ ફેફસા મજબૂત ન હોય એ માણસ ધામમાં જતો રહે. એટલે ફેફસાને મજબૂત કરવા માટે આ પ્રાણાયામ રહેલા છે ને એક્સરસાઇઝ આપવી પડે. તો આપણે વાત કરતા હતા પ્રાણની. આ બધા પ્રાણ છે એને પણ નિયમમાં રાખવા અને 4 અંતઃકરણ છે, બરાબર સમજો. 274 વચનામૃતનો સાર આ રહેલો છે. 4 જો આપણે સમજી જઈએ તો આધ્યાત્મિક માર્ગની અંદર ઘણું સમજી ચૂક્યા છીએ. પરમ પૂજ્ય સ્વામી બાપા આ વ્યવસ્થિત સમજાવી રહ્યા છે. સૌથી પહેલા મન. મન શું છે? કોઈ મન જોયું છે? ઊંચી આંગળી કરો. મન ક્યાંય દેખાય છે? અચ્છા, અત્યારે આખા વિશ્વની અંદર મન ઉપર ઓછામાં ઓછા 1000 પુસ્તક લખાયેલા છે, પણ 1000 પુસ્તક લખનારાએ કોઈ મન જોયું નથી. આપણે જોયું નથી, પણ આપણા શાસ્ત્રોની અંદર બહુ સુંદર વાત કરવામાં આવેલી છે. મન છે અને આખા શરીરમાં ફરે છે અને એટલી સ્પીડથી ફરી રહેલું છે કે જેની કોઈ સીમા રહેલી નથી. તમે જો અહીંયા આગળ અડો અને નીચે અડો, તરત 2 જગ્યાએ અનુભવ થાય છે ને. એક સાથે અનુભવ નથી થતો. અહીંયા આગળ અનુભવ થઈ ગયો, પછી નીચે અડો, નીચે અનુભવ થશે. 2 જગ્યાએ એક સાથે અડો તો આમાં મન સ્પીડથી ફરે છે. એટલે આપણને લાગે છે એવો કે એક સાથે 2 જગ્યાએ આપણને સરખો અનુભવ થઈ રહ્યો છે, એક સાથે થઈ રહ્યો છે. એક સાથે નથી થતો, એક વખતે એક જ અનુભવ થાય. જેમ કે દ્રષ્ટાંત દ્વારા સમજીએ, તમને સમજાય. ગુલાબનું પુષ્પ હોય, તમે એની અંદર સોય નાખો, આમ સોય ભરાવો, જેટલી પાંખડીઓ એક સાથે વિંધાઈ જાય એવું લાગે છે ને. લાગે છે એવું કે એક સાથે પાંખડીઓ બધી વિંધાઈ ગઈ, પણ એક સાથે નથી વિંધાતી. એમાં પણ કાળનું અંતર તો છે ને, થોડું એમાં બહુ જ ઓછું અંતર, પણ કાળનું અંતર તો છે ને. હમણાં જર્મનની અંદર એક ઘડિયાળ શોધાયેલી. હવે આ ઘડિયાળ 1 સેકન્ડનો 9 અબજમો ભાગ બતાવે છે. 1 સેકન્ડનો 9 અબજમો ભાગ આ ઘડિયાળ બતાવે છે. એટલું એ લોકોએ સંશોધન કરેલું છે. ટૂંકમાં આપણું મન એક વખતે એક જ અનુભવ કરે છે અને મનનો સ્વભાવ કેવો રહેલો છે, આખો દિવસ 24 કલાક એ સંકલ્પ વિકલ્પ કર્યા જ રાખે. આ ખાવું છે, આ પીવું છે, અહીંયા આગળ જવું છે, આમ કરવું છે, તેમ વિષયના જ સંકલ્પ કરે છે. હવે મન ઘણા બધા સંકલ્પ કરે, એમાંથી જે કરવા જેવું હોય એ કોણ પકડે? બુદ્ધિ. ધારો કે તમે સંકલ્પ કરો કે અહીંયા આગળ પારણમાં જવું છે, નથી જવું, જવું છે, નથી જવું, જવું છે, નથી જવું. આમ સવારમાં વિચાર કરો કે આજે મોડું થઈ ગયું, નથી જવું, આજે ચાલો જઈએ પાછા. એ આમ સંકલ્પ વિકલ્પ મન કર્યા રાખે. એમાંથી એક સંકલ્પ આપણે બુદ્ધિ પકડે કે ના જવું જ છે. આજે જવું જ છે એ પકડ્યું કોને? બુદ્ધિએ. બુદ્ધિએ નિશ્ચય કર્યો
સંશય પણ બુદ્ધિ કરે છે અને નિશ્ચય કરી લીધો કે જવું જ છે. હવે નિશ્ચય કર્યા પછી ત્રીજું કામ કોનું છે? ચિત્તનું. આ ચિત્ત ચિંતન કરે કે ના જવું છે, જવું છે, જવું છે, જવું છે. અને ચોથું કામ કોનું છે? અહંકારનું. હું જઈ શકીશ, હું જઈ શકીશ. આ કામ કોણ કરે છે? તો કે અહંકાર કરે છે. સંકલ્પ વિકલ્પ મન કરે, બુદ્ધિ નિશ્ચય કરે, ચિત્ત ચિંતવન કરે અને અહંકાર હું કરી શકીશ. આ ચારે ચારનો રોલ રહેલો છે. અંતઃકરણ એક જ છે, ચાર નથી. ચાર નથી, એક જ રહેલું છે અંતઃકરણ. પણ જુદી જુદી રીતે એ કામ કરે છે. એટલે આપણે એને મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ ચાર નામ આપેલા છે. તો બરાબર આપણે જ્યારે ઘરે જઈએ અથવા તો શાંત ચિત્તે બેઠા હોય તો વિચાર કરવો, આને આ જન્મે મારે આત્યંતિક મુક્તિને પ્રાપ્ત કરવી છે. સંકલ્પ તો નાખો મનમાં. અને ભગવાને કેવું નિર્માણ કર્યું છે, ગમે તેવો સંકલ્પ તમે નાખશો એક વખત સાકાર થઈ શકશે. બે સંકલ્પ, લૌકિકે સાકાર થશે અને અલૌકિકે સાકાર થશે. તમે અહીંયા આગળથી ધારો કે સંકલ્પ લઈને જાઓ કે કરોડપતિ થવું છે, કરોડપતિ થવું છે, કરોડપતિ થવું છે, અને એકદમ સઘન તમારો સંકલ્પ થઈ જાય તો બુદ્ધિ નિશ્ચય કરે કે ના ના થવું છે કરોડોપતિ. ચિત્ત વારે વારે ચિંતન કરશે કે ના કરોડોપતિ થવું છે, કરોડોપતિ થવું છે, કરોડોપતિ થવું છે. અને અહંકાર કે હું થઈ શકીશ, હું થઈ શકીશ, હું થઈ શકીશ. અને તમે થાવ જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જેટલા નાના હોય બધા સંકલ્પ કરે અને મોટાને પૈસા જોતા હોય તોય વાંધો નહીં, કરજો, થઈ શકે. હું તમને એક દ્રષ્ટાંત આપું. સાઉથ કોરિયાની અંદર એક ભાઈ હતા જેનું નામ છે કિમ વુ ચુંગ. આ કિમ વુ ચુંગ પોતે સાઉથ કોરિયાની અંદર નાના હતા. એમ સાવ હવે નાના છોકરા તો સ્વાભાવિક રીતે ભણે, પણ હવે એના પિતાની પરિસ્થિતિ સારી નહોતી એટલે એ બહુ જાજુ ભણી ન શક્યા. 6-7 ચોપડી ભણ્યા પોતે અને પછી તો છોડી દીધું. હવે દરરોજ આમ છાપા પોતે નાખવા જાય, ઘરે ઘરે છાપા જાય ને છોકરાઓ બધા સવારમાં નાખતા હોય છે છાપા. અત્યારે તો બધો એ જમાનો આઉટડેટ થઈ ગયો. આ છોકરો છાપા નાખવા જાય. હવે છાપા તમે ઘરે નાખવા જાઓ એટલે સ્વાભાવિક રીતે તમને પેલા પૈસા આપે, એટલે થોડોક સમય તમારે ત્યાં રોકાવું તો પડે એના ઘરે. અને પેલો છોકરો પૈસા લેવા માટે રોકાય, પણ એના મનમાં એવું દરરોજ રહ્યા કરે કે મારે કરોડોપતિ થવું છે, કરોડોપતિ થવું છે, કરોડોપતિ. હવે એક તો ઓછું ભણેલો અને એમાં છાપા નાખવાનો ધંધો કરે. હવે આમાં કરોડોપતિ કઈ રીતે થઈ શકો તમે? પણ આ છોકરાનો વિચાર સઘન હતો બરાબર રીતે. હવે બન્યું એવું કે આને એક નવો વિચાર આવ્યો કે આપણે છાપા નાખીએ છીએ તો પેલો પૈસા લેવા જાય એટલે થોડીક વાર લાગે ને, એટલે એના કરતાં આપણે એવું કરીએ કે એને કહીએ કે અઠવાડિયાના ભેગા પૈસા તું મને આપજે, એટલે મારે રોકાવું જાજુ ન પડે, તું તૈયાર રાખજે, એટલે હું વધારે ઘરે થોડાક છાપા નાખી શકું. અને આ છોકરો વ્યવસ્થિત રીતે કામ કરે અને બધા અઠવાડિયાના પૈસા રાખેલા હોય ઘરે, એટલે લઈ લે પછી અને થોડાક વધારાના ઘરે છાપા નાખવા જાય પોતે, પૈસાની થોડી વધારે આવક થઈ. એમ કરતા અને પાછો વિચારતો કે હવે મહિનાનું કહીએ એટલે થોડાક ઓર ઘરે નાખી શકાય ને, કે ટાઈમ બગડે નહીં આપણો. અને હવે છાપું તો સવારમાં જ નખાય, કંઈ બપોરે છાપું કોઈ પછી લે નહીં. એમ કરતા કરતા વધારે ઘરે છાપા નાખી શક્યો. પછી આને વિચાર થયો કે બપોરે તો આપણે નવરા થઈ જઈએ છીએ, તો આપણે કંઈક એવો ધંધો કરીએ કે જેથી કરીને બપોર પછી ચાલે. પછી એને થયું કે છાપા જ ખાલી વેચીએ એવું નહીં, આપણે એક લારી રાખીએ. લારીઓ ને રેકડીઓ ફરતી હોય છે, શાકની રેકડીઓ ફરે, બીજું ત્રીજું ફરતી હોય છે, કે આપણે રેકડી રાખીએ, એની અંદર છાપાઈ રાખીએ, મેગેઝિન પણ રાખીએ, થોડાક ચોપડા પણ રાખીએ. આવો એને વિચાર આવ્યો અને રેકડી લઈને પછી આખો દિવસ ફરે. સવારમાં છાપા વેચે, પછી આખો દિવસ ફરે. અને રેકડી ઉપર કોઈ પણ માણસ આવે ને તો આ શું કરે,
કોઈ પણ માણસ તમારી પાસે આવે ને, આ તમે અત્યારથી જ કરજો, આ સભા છૂટે ને પછી તરત જ શરૂ કરી દેજો. કોઈ પણ માણસ તમારી પાસે આવે ને, સૌથી પહેલા મીઠું એને હાસ્ય આપવાનું, આમ હસવાનું. મૂછમાં આપણે હસીએ કહીએ ને, તમારી પાસે કોઈ આવે તો એને ફર્સ્ટ ક્લાસ હાસ્ય આપો, અને હાસ્ય આપણા મુખ ઉપર આવે ને તો મુખ છે ને એકદમ સારું લાગે. ગમગીન માણસ કોઈ દિવસ સારો ન લાગે, પણ હાસ્ય સભર માણસ હંમેશા સારો લાગતો હોય. એટલે કોઈ આવે, શેક હેન્ડ કરે અને હાસ્યથી એને બોલાવે, માણસોને મજા આવવા લાગી અને આ નામ યાદ રાખે. અને પછી તો એની લારી છે ને ખૂબ સારી ચાલવા માંડી, જબરજસ્ત ચાલવા માંડી, અને લોકો ત્યાં આગળ ભીડ કરવા લાગ્યા. પછી આને વિચાર થયો કે હવે લારીનું કાંઈ એડ્રેસ ન આપી શકાય ને, લારીને થોડું કાંઈ એડ્રેસ અપાય કે ફલાણી જગ્યાએ મારી લારી, તો લારી તો બધી જગ્યાએ ફરતી હોય. તો આનો વિચાર થયો કે એકાદી નાની દુકાન કરીએ, નાની દુકાન કરીએ ને. અને દુકાનમાં પણ આ જ માણસો ત્યાં ભીડ થવા લાગી દુકાનમાં. સરસ બધાને ટ્રીટમેન્ટ આપે, બોલાવે સારું, માલ સારો આપે, કોઈ દિવસ ગડબડ કરે નહીં, જે બોલે એ જ પ્રમાણે કરે. અને દુકાન સરસ ચાલી, મોટી દુકાન કરી, પછી શોરૂમ કર્યો. એમ કરતા કરતા એક સમય એવો આવ્યો સાઉથ કોરિયાની અંદર કે એને બધી ફેક્ટરીઓ નાખી, અને એની ફેક્ટરીની અંદર 1,00,000 મજૂરો હતા, વર્કર્સ 1,00,000. અને સાઉથ કોરિયાની 15% ઇકોનોમી આ એકલો હલાવતો હતો, દેશની 15% ઇકોનોમી. 51 વર્ષની એની ઉંમર થઈ એ વખતે એની પાસે કરોડો ને અબજો રૂપિયા હતા. જો બાળપણમાં છાપા નાખતો છોકરો એને મનમાં વિચાર કર્યો ને મારે કરોડપતિ થવું છે, કરોડપતિ થવું છે, અબજોપતિ થવું છે, તો થઈ શક્યો. એમ આપણે કોઈ પણ ઉંમરે તમે સંકલ્પ કરો, એ સંકલ્પ સિદ્ધ થાય થાય અને થાય જ, એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. એટલે કોઈ દિવસ મોડા વિચાર નહીં કરવાના. ઘણી વખત તમને જેવું આ બધું યાદ આવશે ને, તમે સંકલ્પ કરશો એટલે અંદરથી થશે ના ના આપણાથી કાંઈ ન થાય, આ તો સ્વામીએ કીધું, બાકી આપણાથી કંઈ થાય નહીં, આ ઉંમરે કાંઈ ન થાય. અરે ઉંમરની કોઈ આ મર્યાદા જ રહેલી નથી. જબ તક સાંસ તબ તક આસ, છેલ્લો શ્વાસ લઈએ ત્યાં સુધી ફ્રેશ રહેવાનું, એકદમ ફ્રેશ, જરાય આપણે કરમાવાનું નહીં. આ પરમ પૂજ્ય સ્વામી બાપા કેટલું સુંદર માર્ગદર્શન એ આપી રહેલા છે. એટલે આ 4 અંતઃકરણને આવી રીતે બરાબર સમજીએ, અને જો આવી રીતે બરાબર સમજીએ તો બોડી અને માઇન્ડ એને સમજ્યા કહેવાય. હવે આવ્યો આત્મા, સોલ. સોલ ઇટરનલ છે, શાશ્વત છે, ઇમ્પેરિશેબલ આપણે કહીએ, એનો કોઈ દિવસ નાશ થતો નથી. આપણે આમ ફરિયાદ રાખીએ છીએ, દુનિયાની અંદર વારે વારે આવીએ છીએ ને વારે વારે જઈએ છીએ. એક વખત સરખું સમજી તો લઈએ, કરવાનું તો પછી, પણ પેલા સમજીએ તો ખરા. તેમ શંકરાચાર્ય વાત કરી કે વારે વારે જન્મે ને વારે વારે મરે, કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દોસ્તારે કૃપયા પારે પાહી મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે મૂઢ જહી ધનાગમ તૃષ્ણામ કોરુ સદબોધિમ મનસી વિતૃષ્ણામ યલ્લભસે નિજ કર્મોપાતમ વિત્તમ તે નવીનોદય ચિત્તમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. આ 2 શ્લોક શંકરાચાર્ય સંભળાવી રહ્યા છે કે વારે વારે જન્મવાનું અને વારે વારે મરવાનું. તો થોડોક આત્માને સમજીએ તો ખરા.
કે આત્મા શું વસ્તુ રહેલી છે અને શું એક્ઝેક્ટ કરવાનું છે, એક્ઝેક્ટ શું કરવાનું છે. જો આ ન સમજાય તો તા જિંદગી મરી જઈએ તો એ ત્યાંના ત્યાં જ હોય. જો ઘાણીનો બળદ ચાલે તો ખરો, ઘાણીનો બળદ છે આમ ચાલે તો ખરો, એમાં કઈ આપણે ના તો પાડી ન શકીએ, પણ એ અંતર કેટલું કાપે મને કહો. ગોળ 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 આખો દિવસ ફરે, ઘણું ચાલ્યો, કિલોમીટરોમાં ચાલી ગયેલો હોય, પણ એ એકેય કિલોમીટર આગળ ગયો હોય ખરો? તો ઘાણીના બળદની જેમ સત્સંગમાં નહીં રહેવાનું, ઘાણીના બળદની જેમ સત્સંગની અંદર નહીં રહેવાનું, પણ થોડીક પ્રગતિ કરવાની. ભલે ઓછી કરો પણ કરો, ઓછું ચાલો પણ ચાલો, ઓછું જાઓ પણ જાઓ. ઘણી વખત ત્યાંના ત્યાં જ હોઈએ, વર્ષો પછી એની એ જ વાતો. હવે ઉપર તો આવો, થોડાક કંઈક ઉપર તો આપણે ઉઠીએ અને ઉપરનો કંઈક થોડુંક તો સાંભળીએ. તો પહેલા સોલ એટલે કે આત્માને સમજીએ. આપણી ડાબી બાજુ હૃદય છે, હૃદયની અંદર એક માઉસનું ચક્ર છે, અંત્યનું ચોથું વચનામૃત. આ માઉસના ચક્રની અંદર આપણો જીવાત્મા ત્યાં બેઠો છે. અત્યારે આપણે બધા જાગીએ છીએ એટલે આપણો જીવાત્મા આંખની અંદર છે. આપણે જ્યારે સૂઈ જઈએ ને સ્વપ્ન આવે ત્યારે આપણો જીવાત્મા કંઠની અંદર હોય, અને જ્યારે એકદમ ગાઢ નિદ્રા આવે ત્યારે આપણો જીવાત્મા હૃદયની અંદર હોય. હૃદયની અંદર, કંઠની અંદર અને અક્ષિકેતા આંખની અંદર આ જીવાત્મા પોતે રહે છે. હવે આ જીવાત્માનો કોઈ દિવસ કોઈ રીતે નાશ થઈ શકે એવો નથી. હવે આ જીવાત્માની અંદર ભગવાન બેઠા છે, અંદર ભગવાન છે. હવે એને આ માયાનું ચક્કર એવું છે, એ અનાદિકાળથી છે, આજકાલથી લાગેલું નથી. અનાદિકાળથી જીવાત્મા માયાની સાથે જ રહેલો છે. હવે ઉપરનું જે પડળ કહીએ, માયા કહીએ, વાસના કહીએ, એને આપણે ટાળવાની છે. એ જો ટળી જાય તો કેવી શાંતિનો અનુભવ થાય એની વાતો તૈત્તિરીય ઉપનિષદની અંદર કરવામાં આવેલી છે. અને એ શાંતિની શોધ માટે આપણે બધા નીકળ્યા છીએ. કેવી શાંતિ થાય સાંભળજો. આ એકડો છે, અમારી આંગળી છે, એકડો છે. આ એક એટલે એક માણસનું સુખ. આ માણસનું સુખ કેવું, પણ આખી પૃથ્વી સોનાથી મઢેલી હોય. હવે આખી પૃથ્વી સોનાથી મઢેલી હોય તો કેટલું ધન કહેવાય આપણી પાસે. અને તમારી ઉંમર 25 વર્ષની હોય, યુવાન કહેવાય ને, અને કોઈ પણ પ્રકારનો રોગ શરીરમાં ન હોય, અને તમે યુવા સ્યાત અધ્યાપક આશિષ્ટ દ્રઢિષ્ટ બલિષ્ઠ તસ્ય યમ પૃથ્વી સર્વા વિત્તસ્ય પૂર્ણાસ્ય સ એક માનુષ આનંદ. અને આખી પૃથ્વીને તમે એકલા ભોગવતા હો એ એક માણસનું સુખ કહેવાય. હવે આ કદાચ ન સમજાય તો એટલું સમજો કે સુરતમાં જેટલા બંગલા છે ને, જો ઓલા આગળ 4 બેઠા છે ને, આ બધા ભગવાનભાઈ બેઠા, સંજયભાઈ બેઠા, જસમતભાઈ બેઠા, ને ખીમજીભાઈ બેઠા, આ લોકોની પાસે જેટલું છે ને એ તમને આપી દેવામાં આવે તોય ઘણું થઈ જાય છે. આ 4 ની સંપત્તિ ભેગી કરીને તમને ધારો કે આપી દેવામાં આવે તો ઓહો ઘણું થઈ જાય. આખા સુરતના જેટલા બંગલા અને જેટલા બેંક બેલેન્સ અને જેટલું સુવર્ણ છે એ બધું તમને એકલાને આપી દેવામાં આવે તો ઓહો ફાટી જાય. પેલા તો આટલું બધું. હવે આખી પૃથ્વીની અંદર જેટલી ધન સંપત્તિ તમે એકલા ભોગવતા હો, અને આવી પૃથ્વીઓ વિત્તથી ભરેલી હોય, એને એક માણસનું સુખ કહેવાય. હવે એની ઉપર 20 મીંડા ચડાવો, એ આંકડો ક્યાં જાય? એટલું સુખ ભગવાનની અંદર રહેલું છે. એક વખત એની ઝાંખી થઈ તો માણસને આનંદ થઈ જાય. અને એ સુખ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ લઈ રહેલા છે. અને પ્રથમનું 67મું વચનામૃત, પ્રથમના 67મા વચનામૃતની અંદર વાત કરી કે કોઈક એવા સત્પુરુષ છે જેને આલોકના સુખમાં તો ક્યાંય ઈચ્છા જ નથી. પરલોક જે ભગવાનનું ધામ એના વિશે એને વાસના રહેલી છે. પોતાનો જે સંગી થાય
એને પણ આ સુખ આપવું છે એવો એને વિચાર રહેલો છે અને એના માટે આ બધું જ કરી રહેલા છે. હવે એની ઈચ્છા તો જે આપણને સુખ આપવું છે, પણ આપણે લેવું હોય તો ને. આપણને જગતમાંથી જેટલું બધું સુખ આવે છે કે આ સુખ સમજાતું જ નથી. એટલે આત્માને બરાબર રીતે સમજવો અને આપણું ઓરિજિનલ જે સુખ રહેલું છે એને શોધવાનો પ્રયત્ન કરવો. આ બહારની દુનિયા તો સાવ ફિક્કી છે. તમને આખી દુનિયા આપી દેવામાં આવે ને તોય ફિક્કી લાગે એવી છે, કારણ કે આપણે એનો સ્વાદ નથી લીધો. એનો સ્વાદ લેવામાં આવે તો ખબર પડે, બાકી એમનેમ ખબર પડે એવું નથી. એટલે વિશ્વાસ રાખો કે છે આત્માની અંદર એ સુખ અને હું લઈ શકીશ. આવી સુંદર વાતો પરમ પૂજ્ય સ્વામી બાપાએ આ અમેરિકનોને ઇંગ્લિશમાં કરી. હવે પહેલી વખત આ લોકો એક તો સત્પુરુષ બોલનાર છે અને આવું સુંદર એક ભારતનું તત્વજ્ઞાન બાપાએ આ બધા જે ધોળિયાઓ કહીએ, અંગ્રેજો અમેરિકનો કહીએ, એને આપ્યો. એટલા બધા ખુશ થઈ ગયા. આજે આ હરિભક્ત ભરતભાઈ વાત કરતા હતા કે 2011ની સાલમાં બાપા આપે આ અંગ્રેજીમાં પ્રવચન કરેલું. આજે એને આ 2023ની સાલ છે, એટલે લગભગ આપણે કહીએ 12 વર્ષ થઈ ગયા. 12 વર્ષ પહેલા તમે જે બોલેલા એ આજે પણ બધા અમેરિકનો યાદ કરે છે કે તમારા પેલા સ્વામીજી હતા એને બોડી, માઇન્ડ અને સોલ એના વિશે જે અમને વાત કરેલી એ ખરેખર અમને બહુ આનંદ આવ્યો હતો. હવે એને કેટલું સમજાણું હશે તો ભગવાન જાણે, પણ એ લોકો બહુ ખુશ થયા હતા અને એને ખૂબ આનંદ થયો હતો. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપા આ રીતે અંગ્રેજીની અંદર બોલી અને બધાને ખુશ કર્યા અને બધાને શાંતિનો અહેસાસ મળ્યો. એટલે આપણે જેમ કહીએ ને કે શાંતિ પમાડે તેને સંત કહીએ, કારણ કે એની અંદર શાંતિ બોલતી હોય છે. શીલ સંતોષને વળી શાંતિ રે એમાં રહીને બોલે છે. સત્પુરુષના એક એક શબ્દની અંદર શાંતિ હોય છે. શબ્દની અંદર એવું એક બળ, તાકાત જનરેટ થાય છે કે લોકોને એમાંથી શાંતિનો અનુભવ ચોક્કસ થાય. બાપાએ બધાને ત્યાં આગળ આશીર્વાદ આપ્યા અને પછી સ્વામી કહે છે કે હા, મને યાદ છે કે આપણે આવું બોલેલા. ત્યાર પછી સ્વામી અમુક જગ્યાએ અંગ્રેજીની અંદર એમને પ્રવચનો કરેલા છે. ઘણી વખત બાપા એવી પણ વાત કરે છે કે અમે નાના હતા ત્યારે અંગ્રેજી મીડિયમમાં ભણેલા અને ત્યાં જબલપુરમાં એમના પિતાશ્રી પૂર્વાશ્રમના ત્યાં હતા, એટલે એમની સાથે જ હોય. એટલે ત્યાં જબલપુરની અંદર તો હિન્દી વાતાવરણ. એટલે બાપા જ્યારે સાધુ થવા આવ્યા એ વખતે હિન્દી મિશ્રિત ગુજરાતીમાં બોલતા અને પછી સ્વામી કહે કે આપણું હિન્દી એવું થયું, અંગ્રેજી એવું થયું, ગુજરાતી બધું મિક્સ કોકટેલ થઈ ગયું કે હવે આમાં કંઈ હરખું રહ્યું નહીં. એટલે સ્વામી ઘણી વખત એ પોતે એક ગમ્મત કરે, પણ ટૂંકમાં બાપાના આ આશીર્વાદથી બધાને એક આનંદ થયો. એની પરથી આપણને ખ્યાલ આવે કે પરમ પૂજ્ય સ્વામી બાપાના આશીર્વાદથી કેવો એક જબરજસ્ત સમાસ થતો હોય છે. પરમ પૂજ્ય સ્વામી બાપા રોબિન્સવિલની અંદર વિરાજમાન છે. 17/7/2023 સોમવારનો દિવસ રહેલો છે. હવે સ્વામીશ્રીના સેવક સંત ચરિત સ્વામી એ ઠાકોરજીની બધી સેવાઓ કરી રહેલા છે. તો સ્વામીશ્રી આજે પૂછે છે કે ઠાકોરજીને પોઢાડ્યા? સંચરિત સ્વામી કે હા બાપા, ઠાકોરજીને પોઢાડ્યા. સ્વામીએ પાછી પૂછા કરી કે ઠાકોરજી કેટલા વાગે પોઢે છે? એટલે સંચરિત સ્વામી કહ્યું કે સ્વામી આટલા વાગે ઠાકોરજી દરરોજ પોઢી જાય છે. અને સ્વામી ખબર નહીં આજે શું આમ બધા જુદા જુદા પ્રશ્ન પૂછતા હતા. સ્વામી કે અહીંયા આગળ કોણ કોણ તમારી મદદમાં આવે છે? ઠાકોરજી ને થાળ ધરાવવાના તો કોણ કોણ મદદમાં આવે છે? એટલે એ બધી વાત એમને કરી. પછી સ્વામીએ કહ્યું કે ઠાકોરજીને બરાબર પોઢાડો? તો હા સ્વામી બાપા એકદમ બરાબર પોઢાડીએ છીએ, બરાબર જગાડીએ છીએ, બરાબર નવડાવીએ છીએ, બરાબર સ્નાન કરાવીએ છીએ. અમે ટાઈમે ટાઈમે બધું જ ઠાકોરજીનું અમે સાચવીએ છીએ. પછી સંતો ત્યાં જે બધા વિરાજમાન હતા સંતો કહે છે કે બાપા
ઠાકોરજી પોઢે એ પહેલા એમને આઈસ્ક્રીમ, દૂધ અને શરબત ધરાવવામાં આવે છે. સરકારે કહ્યું, અને હરિભક્તો બધા આવે, ઠાકોરજીના દર્શન કરે, અને ત્યાં આગળ એક ટેન્ટ હતો રોબિન્સવિલ, ટેન્ટની અંદર આ બધું કરવામાં આવે છે. તો સ્વામીએ આમ જરા વિચાર કર્યો કે ટેન્ટમાં સરખી સગવડ હશે કે નહીં. આપણે ટેન્ટ સાંભળીએ એટલે આમ થાય કે આમાં ઠાકોરજીને માટે કંઈક સરખી સગવડ. સ્વામીના મનમાં આમ જરા વિચાર આવવા લાગે કે આ ટેન્ટમાં ઠાકોરજીને કેવી રીતે બધું રાખતા હશે, શું છે. એટલે સ્વામી શ્રી પૂછા કરવા લાગ્યા કે ટેન્ટ બરાબર છે? તો કે હા બાપા, એકદમ સરસ છે, બધું ફર્સ્ટ ક્લાસ છે. અને પછી સ્વામીને આમ સંતોષ ન થયો કે હવે ટેન્ટમાં ઠાકોરને કોઈ મકાનમાં કંઈ નહીં, એમને ટેન્ટમાં રાખો છો. એટલે આમ સ્વામીને એવું લાગતું હતું. એટલે તરત જ એક સંત ત્યાં આગળ ગયા આ ટેન્ટની અંદર, અને ટેન્ટના બધા ફોટા પાડીને લાવ્યા. હવે ત્યાંના ટેન્ટ ઘર કરતા સારા હોય છે, એટલે સરસ બધા ફોટા પાડી અને બાપાની પાસે લાવ્યા તરત ને તરત, અને બાપાને બધા જ ફોટા બતાવ્યા. અને સ્વામીને ફોટા બતાવ્યા. બાપાને એકદમ સંતોષ થયો કે ના ના, હવે બરાબર છે, હવે બરાબર એ છે. અને સંતોષ બાપાને થયો. અને પછી સંતો જ્યારે બાપા પોઢવા જતા હતા, અને એ વખતે વાત કરે કે ઠાકોરજીને પોઢાડવા અલગ એક કક્ષ બનાવેલો છે, કે ઓરડો અલગ છે ઠાકોરજીને ટેન્ટમાં પોઢાડવા માટે. અને ત્યાં એની તમામ બધી જ વ્યવસ્થા થાય છે. એટલે આપ ચિંતા ન કરતા. ભલે ટેન્ટ હોય ટેમ્પરરી છે, પણ એની અંદર મહેલ જેવું એક સુંદર વાતાવરણ થયેલું છે, એટલે તમે ચિંતા ન કરતા. પછી પરમ પૂજ્ય સ્વામીશ્રીને એકદમ સંતોષ થયો, હવે બરાબર છે, હવે તમે ઠાકોરજીની મર્યાદા અને એમની સેવા સરભરા બરાબર કરી રહેલા છો. તો સ્વામીશ્રીના હૃદયની અંદર ઠાકોરજી પ્રત્યે જે ભાવના, ભક્તિ એ જબરજસ્ત રહેલા છે. એટલા માટે જેમ કહ્યું કે ભાવે હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. સત્પુરુષના જીવનની અંદર આ આપણને દેખાય ભગવાન પ્રત્યેની ભાવના. જો ભાવના બુદ્ધિથી કઈ જન્મતી નથી, એ તો હૃદયથી ઉત્પન્ન થાય. બુદ્ધિશાળીઓ તો દુનિયામાં કેટલાય તમને જોવા મળશે, પણ ભાવના વાળા બહુ ઓછા જોવા મળશે. માણસ બુદ્ધિથી જીવતો હોય છે, પણ હૃદયથી જીવવું ને એ અઘરું રહેલું છે. અને જે હૃદયથી જીવે ને એને જ લોકો યાદ કરતા હોય છે. બુદ્ધિશાળીઓ તો દુનિયામાં આવે અને જાય, પણ જે લોકો હૃદયવાળા હોય એને આજે દુનિયા યાદ કરે છે. એટલે ભક્તિ હૃદયનો વિષય રહેલો છે. બહુ સુંદર પરોક્ષની અંદર ભક્ત થયા. આપણે જેમ કહીએ ને રૈદાસ, રૈદાસ એટલે રોહિદાસ. આ રૈદાસ ગામની બહાર એક ઝૂંપડી બાંધીને પોતે રહેતા હતા. અને રૈદાસ દરરોજ જૂતા સીવે, એટલે કે પગરખા આપણી કહીએ ને પગરખા પોતે સીવે. અને દરરોજ બહુ જ શાંત ચિત્તે પોતે ભજન કરે. ધંધો એનો એ હતો, એટલે જોડા સીવે, વેચે અને ભજન કરે, પણ પાક્કા ભક્ત. હવે એ નાના ઠાકોરજીને પોતે લાવેલા. હવે બ્રાહ્મણો અથવા તો એ વર્ગના કોઈ હશે, એ લોકોએ વિરોધ કર્યો કે ભાઈ આ ઠાકોરજીની મૂર્તિ અહીંયા આગળ લાવ્યા છે. અને એના જે રાજા હતા, રાજાને ફરિયાદ કરી અમુક લોકોએ, અને કહ્યું કે આ જોડા સીવે છે, એમાં ઠાકોરજીની મર્યાદા હરકી રે ન રે, અને આ પ્રમાણે આ મૂર્તિ લાવે છે, તો તમે કહો એ મૂર્તિ ત્યાંથી કાઢી નાખે અને એની રીતે બધું કરે. તો રાજા ને આ બધા એવું કહે છે કે આ મૂર્તિ રાખે છે, કદાચ અનર્થ થશે. રૈદાસ તો મહાન ભક્ત હતા, એટલે ભગવાનને ઠાકોરજીની પૂજા કરે, ભક્તિ કરે, એને થાળ ધરાવે, એની રીતે બધું કરતા હતા. આ બાજુ રૈદાસને રાજા કહે છે કે આ બધા એવી રીતે વાત કરી રહેલા છે. તો રૈદાસે કહ્યું કે જો બધા કહેતા હોય તો આપણે એવું કરીએ કે આ મૂર્તિ છે ને એને બાજોટ ઉપર પધરાવીએ, અને જે કહેનારા છે એને કહો કે આ મૂર્તિ તમારા ખોળામાં આવી જાય, તો એના ખોળામાં જો મૂર્તિ જતી રહે તો મૂર્તિ હું કાઢી નાખીશ. અને મૂર્તિ બાજોટ ઉપર મૂકવામાં આવી. અને ત્યાં જેટલા વિરોધ કરતા હતા
ડાયા બેઠેલા હતા પણ વિરોધ કરતા હતા. એને કહ્યું કે તમે કહો કે આ મૂર્તિ અમારા ખોડામાં આવી જાય, બાજોટ ઉપરથી મૂર્તિ હલી જ નહીં. અને એ વખતે રૈદાસ હતા, બાજોટ ઉપર રહેલી મૂર્તિની સામે દ્રષ્ટિ કરી અને ત્યાં આગળ કીર્તન બોલે છે, જે આપણી કીર્તનાવલીની અંદર છે કે નરહરી ચંચલ હે મતી મેરી. ભગવાન મારી મતી તો ચંચલ છે, કૈસે ભજન કરું મેં તોરી. ભગવાન કઈ રીતે હું તમારું ભજન કરું, મારી મતી તો બહુ ચંચળ રહેલી છે. અને મૂર્તિ સ્વયં બાજોટ ઉપરથી આમ રૈદાસના ખોળાની અંદર બેસી ગઈ. અને બધા જે વિરોધ કરનારા હતા એને ખ્યાલ આવ્યો કે આ તો મહાન ભક્ત રહેલા છે. એટલે તમે કોઈ પણ જગ્યાએ હો તો ભક્તિ કરો તો ભગવાન પ્રસન્ન થાય. એ રૈદાસ ત્યાં મીરાના ગુરુ હતા. એના માટે એવું કહેવાય છે જેના ચર્મ કુંડે ગંગાજી પધારે, એના ચર્મ કુંડની અંદર ગંગાજી પ્રગટ થતા. આપણે ગંગામાં સ્નાન કરીએ તો પવિત્ર થઈએ અને ખુદ ગંગા એના કુંડની અંદર એ પધારીને પવિત્ર થવા માટે આવતા હતા. તો આ કેવા એક મહાન ભક્ત એ રૈદાસ હશે. એટલે જીવનમાં બધું જ આપણે કરીએ પણ ભક્તિ કરવી એ જીવનનો સાર રહેલો છે, જે આપણને સત્પુરુષ શીખવાડે. યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજના જે મહંત સ્વામી મહારાજ આપણને ભક્તિ કરતા શીખવાડે છે, કારણ કે ભક્તિ જ એ સાર રહેલો છે. બાકી બધું જ અહીંયા આગળ રહેશે. બધું જેટલું કમાયા હશો કે ભેગું કરેલું હશે, પદ પ્રતિષ્ઠા ને પૈસો ત્રણેય રહેવાનું છે. અને સાથે કોઈ જશે તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ સાથે જવાના છે, બાકી કોઈ સાથે એ જવાનું નથી. એટલા માટે સ્વામી બાપા ઠાકોરજીની ભક્તિ કેવી સુંદર કરી રહ્યા છે એનું આપણને અહીંયા આગળ એ નિદર્શન પ્રાપ્ત થયું. આપણે પણ આપણા જીવનની અંદર બરાબર રીતે ભક્તિ કરીએ, ભજન કરીએ, માળા કરીએ, માનસી કરીએ અને શાંત ચિત્તે બેસી બોડી, મન અને આત્માનો જો વિચાર કરીશું તો ખરેખર સાચા અર્થની અંદર આપણે કંઈક પ્રાપ્ત કરી શકીશું. અહીંથી વિદાય લેતા પહેલા એક સંદેશો લઈને જઈએ કે દરરોજ જેટલા મોટા રહેલા છે એ 45 મિનિટ સુધી એક્સરસાઇઝ કરે અને 15-20 દિવસની અંદર તાજા માજા તમે થશો. એ મનની અંદર યાદ રાખી અને આજનો સંદેશો એ લઈને આપણે જઈએ, જે બાપાએ આપણને આપેલો છે. અહીંયા આગળ આજની પારાયણને આપણે પૂર્ણ કરીએ છીએ. 2 મિનિટ ધૂન બોલાશે અને ત્યાર પછી આપણે જાહેરાત સાંભળી અને પછી આગળ વિદાય લેશો. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. પારાયણના છઠ્ઠા દિવસે મહંત સ્વામી મહારાજ